ભેસ્તાનથી ઊન દર્દીને લેવા જતી 108 એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડતી કારે સાઈડ નહીં આપવાના મામલામાં સુરત ટ્રાફિક અને ભેસ્તાન પોલીસે કાર ચાલક મોહમ્મદ મોહિદ્દીન અલ્તાફ ચાંદીવાલાની અટકાયત કરી છે। પ્રાથમિક પૂછપરછમાં અલ્તાફે જણાવ્યું હતું કે તેના દીકરો જે વિકલાંગ છે તેણે ગાડીમાં ચાલતા સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું, તેથી પાછળથી આવનારી એમ્બ્યુલન્સનો અવાજ તેને સંભળાયો ન હતો। સુરત ટ્રાફિક અને ભેસ્તાન પોલીસે કાર ચાલક મોહમ્મદ મોહિદ્દીન અલ્તાફ ચાંદીવાલાની અટકાયત કરી છે। પ્રાથમિક પૂછપરછમાં અલ્તાફે જણાવ્યું કે તેના દીકરો જે વિકલાંગ છે તેણે ગાડીમાં ચાલતા સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું, જેથી પાછળથી આવનારી એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો ન હતો। હાલ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તે ઉપરાંત બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું અને બીજું 108 એમ્બ્યુલન્સને સાઈડ ના આપી એ ગુનો કહેવાય। શહેરજનોના ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી ઇમરજન્સી વાહનોને સાઈડ આપવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરી છે। ગઈકાલે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ 108 ને બીઆરટીએસ ના રૂટ ઉપર એક અર્ટિગા કારના ચાલકે ઇમરજન્સી હોવા છતાં એને ઓવરટેક કરવા દીધેલ નહીં અને લગભગ 2-3 જંકશન સુધી આ અર્ટિગા કારના ચાલકે એમની ગાડી આગળ ચલાવેલ અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો। તો આજરોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ, અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ અર્થેની કામગીરી સોંપેલ હતી, જેમાં મોઇનુદ્દીન મોહમ્મદ અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરીફાઈ કરી અને કાર ચાલક અને વાહનને અમે ટ્રાફિક શાખામાં આજરોજ લાવેલ છીએ। અને પ્રજાને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો। કોઈ પણ એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે તો એમાં કોઈનો જીવ જોખમમાં હોય છે। ઘણી વખત ફાયર ફાઈટરો ઓવર સ્પીડિંગમાં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગનો બનાવ બનેલો હોય। તો મારી જનતાને અપીલ છે કે આવા ઇમરજન્સી વ્હીકલને તમે રસ્તા આપશો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।